રાષ્ટ્રપતિના વટહુકમનો એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયો છે કે સંસદની બેઠક ચાલતી હોય ત્યારે પણ તાકીદની બાબતમાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. પહેલા તો વટહુકમ શું છે તમારે સમજવું પડે. વટહુકમનો મતલબ થાય છે કે જ્યારે પણ સંસદ ચાલુ ના હોય ત્યારે સંસદની કાયદા બનાવવાની સત્તા જે છે એ કારોબારીના હાથમાં આવે અને કારોબારીના વડા તરીકે રાષ્ટ્રપતિ આ સત્તાનો ઉપયોગ કરે. એનો સીધો મતલબ શું થાય છે કે ભાઈ જ્યારે પણ સંસદ ચાલુ હોય ત્યારે વટહુકમની જરૂર નથી, વટહુકમ બહાર પાડવાની કોઈ જરૂર નથી. એનો મતલબ છે કે બેઠક ચાલતી હોય ત્યારે પણ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. આ ખોટું છે. બીજું છે કે જ્યારે સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે. આ તો એમની સત્તા છે. આર્ટિકલ 123 પ્રમાણે એમને આ સત્તા મળેલી છે અને આર્ટિકલ 213 પ્રમાણે રાજ્યમાં ગવર્નર પાસે આ સત્તા છે. બસ 123, 213 તો ધ્યાન આપજો કે બેઠક. હવે એક બીજો સવાલ કે શું રાષ્ટ્રપતિ કોઈ પણ વટહુકમ જારી કરે તો એ રાષ્ટ્રપતિ એ વટહુકમને પાછો ખેંચી શકે? તો યસ, પાછો ખેંચી શકાય. અને બીજી એક ખાસ બાબત કે જ્યારે પણ જે છે કોઈ કાયદો ઓલરેડી અમલમાં હોય અને એને રદ કરવા માટે માનો કે સંસદ ચાલુ ના હોય તો વટહુકમ દ્વારા કોઈ કાયદો રદ થઈ શકે? આનો જવાબ તમારે કહેવાનો છે. માનો કે કોઈ ઓલરેડી અત્યારે કાયદો છે અને સંસદ ચાલતી નથી અને આવો કાયદો સરકારને રદ કરવાની જરૂર પડે તો એ જે છે વટહુકમ દ્વારા રદ થઈ શકે? આ તમારે કમેન્ટ કરવાની છે.